એના આધીન છે અને એનો પતિ છે એ ગુણેશ છે, ગુણપતિ છે અને હીરો તો હરખો બેસી જાય ને પણ મહાપુરુષો કે આપણા જીવનની અંદર જે કાર્ય ઉપાડ્યું છે કાર્ય સફળ થઈને મંગલ પ્રસંગ બની આવતે ના તો જોયું કે જપાવાળા ઘણાયા હતા પણ આ તો જેના ભાગ્યમાં પડ્યું હોય એ વાત મહાપુરુષોને લઈ શકે ના કે ભગવાન મોતી માં કરી શકે સાહેબ અને જો ભૂલે તો કદાચ કાગડો બગલો મોતી તરી જાય તો એનું ઓછરું ફાટી જાય. વાતો સંતો મહાપુરુષોને જાણવા જેવી છે અને જાણવા જેવી શું છે? ગંગા સતી ધર્મ ભારતની માતા બોલે જાણવા જેવી વસ્તુ છે. પાનભાઈ જે અધૂરાપનમાં નહીં સમજાય. અધૂરુપન એટલે મન હોય બીજા ભટકતો હોય આપણું શરીર હોય બે તો વાત સમજાવી નથી. અને રીત વાત બાપાએ કીધી કે અંતર ભાગ્યા વિના ઉભરો નહીં આવે. હે પાનભાઈ નહીં થાય આ દલની સાચી વાત. તમે અંતરની ઓટી છોડીને આવો મેદાનમાં જાણી લો જીવની જાય. તમે કોની જાતને ઓળખો છો? હે જેને ઓળખવાનું જીવની જાત શું છે? અને જો પાનભાઈ જીવની જાત જોડવી હોય તો માથું મૂકી ના આવો મેદાન ભીના નિરસા દેખાય તું મૂકી નાવો મેદાનમાં. પછી સજાતી વિજાતી તમને જુગતી કરે છે. જુગતી કર્યા વગર મેળ આવે જુગતી કરાવી દઉં પીબે ફાડી દઉં બીજી તમારી બીજી ભાત પડી જાય. સુંદર સાખીમાં હમણાં વાત આવી હતી સંત અને પારસમણીનો બડો અંતરો જાણતા. સાખી બોલવા વાળા તો જતા રહ્યા ખાલી ગાવા હારું જાવે પણ પારસમણી લોહે તો કંચન કરે અને સંત કરે પારસમણી છે ને ખાલી લોહાને હોલું બનાવે. કંચન એટલે હોલું. પછી આગળ કોઈ ના કરી શકે. પણ સંત એના જેવો જ બનાવી દે કે હું છું તું છે હું જ છું. આ લડાઈ તો હું નતું ની છે અને બે નું ઠેકાણું લઈ દે. ઉલગર મળી મને નાદ બુંદના નેઠે જે અવાજ છે અને બુંદ થી તમારી શરીરની કાયા બની છે એ આ બે વાતનો નેઠો તું આ બેને જોણવા વાળો તું સ્થિરમાં આવી જા. તારી સ્થિતિમાં સ્વરૂપમાં આવી જા. એ બે વાતનો નેઠો તને મળી જાય અને એ છે ને ગુરુનું ઘર છે. કયું ઘર? એ ગુરુના ઘરમાં. એટલે કીધું કે હાલો આપણે જઈએ ગુરુજીના દેશ મારા વીરા. જો કાગડા પલટી અને હંસ હોય. કાગડા જેવી દશા હોય પણ હંસની ગતિમાં આવી જો હો તમે. હંસ પછી મોતી જ ચરે બીજું કોઈ ચરે નહીં. હમણાં સુંદર સાખીમાં મારે તો શબ્દે શબ્દે મહાપુરુષોના શબ્દો પકડવાની બહુ મને સાખીમાં હમણાં મહારાજ બહુ સુંદર વાત કરી હતી કે નામ નેણોમાં રમ રહા હૈ જાણત વિરલા કોઈ જેને પૂરા મળ્યા હોય તાકું માલુમ. હવે તમે આપણે બધા ગુરુમુખી છીએ. હવે તમે મને જવાબ થોડો આલતા રહી ગયો હોય એટલે મને પેલા પાવળિયા વાળું થાય કોઈ ટેકલું વગાડતા ને રેડી કરી એટલે થોડો ઉગારા માતા હારી આવે. નામ નેણો મરમ રહા. તું નેણ કેમ કહેવા કહો? અરે ગુરુ મહારાજ ના ચરણે જાય તો ખબર હોય ના હોય. નેણ કાના કહેવા? આ જો સુધી નેણ નહીં ઓળખો ને તો સુધી આ વાતમાં મેળ આવે. મને એક વખત કીધું કહી કે બાપુ નેણ એટલે આટલી ઓળખો ના કહેવાય. કીધું ગુરુ મહારાજ ના ચરણે તું ગયો તો કે હા તો ગુરુ મહારાજ ના ચરણે તન ધન આપી દીધું. તન એટલે શરીર આખું જતું રહ્યું. મન કહેતા જેની અંદર જે આ બધું સંચાલન કરી રહ્યું છે આ કાયા નગર નું ધણી છે. જેને કાયા નગર નો સુબો કીધો ઈ જતું. અને ધન કઈ તારું મેન મુદ્દાનો માલ છે પ્રાણ છે. પ્રાણ થી મોટું કોઈ બીજું ધન છે? જેમ કે ગમે એટલા રૂપિયા હોય મોદા પડે તો ડોક્ટર પાણી શું કહો
ડોક્ટર કે બચાવવાના કે ગમે એટલા રૂપિયા લઈ લો પણ પ્રાણ બચાવો, જે આવવાને બચાવો. પણ મોય પ્રાણ ચાલી રહ્યો છે જાણે ને, તો આ તઈને તે આલી દીધું. પછી કે શીશ આપી દીધી, તો વખો તો શીશમાં આવી તો બીજું કોઈ ખભે ઓછો હોય તો વખો તો જતી રહી, તો પછી ન્યા તો કયો ને વખો જતી રહી, તો પછી આ નામ નિર્મળ કીધું રમેશ એનો મને ભેદ હોય જોતી નહીં હોતા ને, એટલે કે છે તાકો સદગુરુ પૂરા મળ્યા. અત્યારે ગુરુઓ તો શાંતિલાલ ઘણા મળે, રાફડા ફાટ્યા છે, પણ સદગુરુ મળી જાય તો આરી નામની ખબર પડી જાય. નામે નથી રહેતું સાહેબ, એ આહલાદની છે અને એ ભૂમિકામાં આપણે લઈ જાય હો. અને જયારે લઈ જાય પછી તમારી મસ્તી અલગ હોય, એ તો પછી 16,000 ગોપીઓ કૃષ્ણ ભગવાન રમતા પણ કૃષ્ણ તો દૂધો એ ગોપીઓમાં ફસાય નહીં સાહેબ. હમણાં સુંદર સત્સંગ ની અંદર મહાપુરુષોની તત્વજ્ઞાની વાત આવી હતી સાહેબ, કે આમાં બધું 12 તત્વનું બન્યું. 14 ઇન્દ્રિયો છે સાહેબ. લાખાને લોયણ સમજાવતી હતી મહાધર્મની નિજ્યા ધર્મની સતી, કે લાખા કાશી નગરના ચોકમાં કોઈ લખ આવે ને લખ, પણ હે લાખા તને નામનો નેઠો કોઈ નહીં બતાવે. લાખો આવે છે ને લાખો ચોય છે, કેવી રીતના ચોય છે? તમારું શરીર હવારે જાગો ને એટલે તરત જ 4 વાગ્યાના સમયમાં જાગો, 5 વાગે જાગો, હું તો 8 વાગે જાગો, પણ શરીર જેવું ઉભું થાય ને એટલે ઘડીવાર માટે શરીર કામ ના આવે તમારું. રાત્રિના સુઈ જો ને એટલે ઘડીવાર માટે ઉભા તો હોય એટલે શરીરમાં તો તરત ઉભા થઈને હેડ લાગતો ને એટલે શરીર ડગું બગું થઈ જાય, તમે પડી જાય એટલી હાલતમાં આવી જાય. કેમ કે શરીર ની અંદર 1 લાખ કીટાણુ શ્વેત કણ બને છે અને 1 લાખ માનું વધારે છે. 4 માણસની 3 માણસ હાથથી જ બન્યો, બીજો નથી બન્યો. અને એટલું હાથે વારમાં હમાઈ ગયું આવ્યું, આ જુદો રહ્યો વ્યવહાર. હાથ વાર આપણે ગણીએ અને પહેલું ગમે લો નવી ઘડિયાળ લો ને તો મેન પહેલો પાવર મોયથી રવિવાર નો ચાલુ થાય. રવિ એટલે સૂર્ય, અને જેને જ્ઞાન પ્રકાશ થયો, જેને રવિનો પ્રકાશ થયો, એના અંતરમાંથી અંધકાર. પેલો સૂર્ય ઉગવો જોવે, અને સૂર્ય ઉગે તો સોમ રસ પીવે, એનું નામ સોમવાર. અને જો સોમ રસ પી લે પણ ગુરુમુખ થી પીવે તો આ મુખે પીવે તો જ્યું ગુરુમુખ બનવું પડે, ગુરુમુખ થી પીવાય આવ્યો. જો સોમ રસ પીવે તો એના જીવનમાં મંગળ થાય ને, અને મંગળ એના બુદ્ધિ આવે બુધવાર ની, અને બુધવાર ની બુદ્ધિ આવે તે બુદ્ધિ નો સાત્વિક ઉપયોગ કરે, ગુરુ ધારણ થઈ જાય સાહેબ. ગુરુ પ્રગટ થાય, ગુરુ ચા ગોતવા તો ન મળે. અને જો કદાચ ગુરુ ધરણ થાય તો શુક્ર નામનો બિંદુ છે, એ બીજ સ્વરૂપે છે શુક્ર. અને શુક્ર જે બુધ છે એને અંદર કીટાણુ આવે એને શુક્ર કહેવામાં આવે છે વૈજ્ઞાનિક પદ્ધતિ. અને ઈ જો કદાચ શનિવાર નું કર્મ, શનિવાર છે ને કર્મ છે ભૂમિકા આવે, અને કર્મ રૂપી જો તમારો વવરાય તો એ પછી તો તોરલ જીવન કહેવું પડ્યું બીજ ને શનિવાર, જેની જોમલો જગાયો મારા ઘેર આવા સંતો પધાર્યા. તમે મહાધર્મ જીલો જાડેજા ચોણી, જાડેજા તમે ચોણો ને પછી જીલો. આ તો અમુક કલાકારો કીધું કે તમે મહાધર્મ જીલો જાડેજા ની રોણી. સાહેબ બહુ શબ્દમાં લક્ષ્ય રાખજો, મહાધર્મ જીલો હે જાડેજા તમે જાણે. જાડેજા આ વાત મહાધર્મ હું કહેવા જઈ રહી છું, તેને તમે જાણો ને પછી જીલો. અને જેને જેને આ શબ્દ જીલ્યો એમ ગુરુ મહારાજના મુખમાંથી જ્યારે ગુરુ મહારાજ આપણને વચન રૂપી જે શબ્દો સુણાવતા હોય, શબ્દ આવતો ને આવતો ઝીલી લે ને ઈ સેવકો કરે ન કે ભમરી. તો મહાપુરુષો શંકરનાથ બાપુએ કીધું કે પેલી કીટને પકડે ને પછી એને પોઘો આવે, કે
પણ ડંખ મારે ને એટલે સીધી ઈયોળ ને ડંખ મારે, બધી ઈયોળ ને ભમરી નો પકડી જાય. ડંખ મારે ને એટલે અમુક ઈયળો ગોટો પડી જાય. એ તો સેવકો નું એવું હોય. ગુરુ મહારાજ કે ભાઈ તારું એમ કરો બાપુ, ઈ તો નહીં થાય, ગોટો વળી ગયો તરત. અને જેવો ડંખ ભમરી મારે ને ઈયળો આમ ઊભી થાય ને, ઈ ભમરી લઈને એના મોઢામાં એના ઘરમાં મૂકે. એમ સેવક ને ગુરુ મહારાજ જયારે કે બેટા શું છે, ત્યારે સેવક ઉભો થાય, હા બાપા કરીશ. અને ઈ સેવક ને એના ઘરમાં લઈને મૂકી દે ને, ઈ સેવક પછી સેવક ન રહે સાહેબ. એ એના સમાન બનાવી જાય. એ ગુરુની રીત છે સાહેબ. અને એટલે મહાપુરુષે સુંદર કીધું તો હો, કારણ કે વાણીમાંથી સત્સંગ આવશે.